જે દીકરો બાપથી શિક્ષા થઈ હોય, બાપ એને ખીજાણો હોય, દીકરાને ગુરુ શિષ્યને ખીજાણો હોય, અને સોનાને પણ એ રીતના ટીપવામાં આવ્યું હોય, ત્રણેય વ્યક્તિ એવા બને છે દુનિયામાં કે પાછા પડતા નથી. હવે બધાને એવું છે, બધાને સારું થવું છે, કોઈને ખરાબ થવું જ નથી, પણ નસીબ વાળાને મળે છે. કોઈ ખીજાવો વાળો હોય ને, નસીબ વાળાને મળે છે. બાકી બધાને સારું જ થવું છે, બધાને અત્યારે સારું લાગવું છે, કોને ખરાબ થવું છે કયો મને. પણ ભગવાનની કૃપા હોય. કુંતીજી અત્યારે એમ કીધું છે કે તમે મને દુઃખ આપો. કોઈ દુઃખ માગે, પણ જ્યારે સુખના ઓડકારો આવી જાય ત્યારે માણસ દુઃખ માગે છે. ડગલે ને પગલે તમે સાથે હતા, સુખ આવ્યું એટલે તમે જાઓ છો. થોડુંક જીવનમાં દુઃખી રહેવું જરૂરી છે. જો એકલું તમને પડછાયો એટલે કે તમને છાયો મળશે તો આપણને તડકા છે એનો અનુભવ ખ્યાલ નહીં આવે. થોડુંક સુખ દુઃખ